નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજે આપણે સાંભળીશું બે મિત્રોની વાર્તા જે હૃદય સુધી અવશ્ય પહોંચશે। શરૂ કરીએ આજની વાર્તા। આરવ અને ઈશાન એક મલ્ટીનેશનલ આઈટી કંપનીમાં સિનિયર ડેવલપર્સ હતા। તેમની મિત્રતા ઓફિસના ડેસ્કથી શરૂ થઈને હવે પરિવાર સુધી પહોંચી ગઈ હતી। આરવ શિસ્તબદ્ધ અને ગંભીર પ્રકૃતિનો હતો, જ્યારે ઈશાન હસમુખો અને ટેકનોલોજીના જટિલ કોડિંગને ચપટી વગાડતા ઉકેલી નાખનારો હતો। એક દિવસ કંપનીના સીઈઓ એ જાહેરાત કરી કે આ વખતે આપણને અમેરિકાની એક પ્રતિષ્ઠિત કંપની તરફથી સ્માર્ટ સિટી સોલ્યુશન્સનો પ્રોજેક્ટ મળ્યો છે। જે ટીમ આ પ્રોજેક્ટ સૌથી શ્રેષ્ઠ રીતે પૂરો કરશે તે ટીમના લીડરને સીધા વાઇસ પ્રેસિડેન્ટનું પદ અને વિદેશમાં સ્થાયી થવાની તક મળશે। આરવ માટે આ એક સુવર્ણ તક હતી। તેનું સપનું હતું કે તે પોતાના પિતાને વિદેશ પ્રવાસે લઈ જાય અને તેમના ઘડપણને સુખમય બનાવે। ઈશાન પણ આરવના આ સપના વિશે જાણતો હતો। બંનેએ નક્કી કર્યું કે તેઓ આ પ્રોજેક્ટમાં જીવ રેડી દેશે। સંઘર્ષની શરૂઆત સતત 3 મહિના સુધી બંનેએ રાત દિવસ એક કર્યા। પ્રોજેક્ટ લગભગ 95% તૈયાર થઈ ગયો હતો। બસ છેલ્લું પ્રેઝન્ટેશન અને થોડું ડેટા સિક્યુરિટીનું કામ બાકી હતું। આખો ઓફિસ સ્ટાફ માનતો હતો કે આ એવોર્ડ આરવ અને ઈશાનને જ મળશે, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। પ્રેઝન્ટેશનના માત્ર 48 કલાક પહેલાં આરવના ફોનની રિંગ વાગી। હોસ્પિટલમાંથી ફોન હતો કે તેના પિતાને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને તેમને તાત્કાલિક સર્જરીની જરૂર છે। આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેણે ધ્રુજતા હાથે ઈશાનને ફોન કર્યો। ઈશાન, હું અત્યારે જ હોસ્પિટલ જાઉં છું। પપ્પાની હાલત ખૂબ જ નાજુક છે। પ્રોજેક્ટનું કામ કદાચ હું પૂરું નહીં કરી શકું, તું સંભાળી લેજે। તારા નામ પર સબમિટ કરી દેજે, મને જરાય દુઃખ નહીં થાય। બસ તું આગળ વધજે। ઈશાનનો પડકાર। ઈશાન જાણતો હતો કે પ્રોજેક્ટનું બાકીનું 5% કામ સૌથી અઘરું હતું। આરવ વગર એ કામ કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું હતું। છતાં તેણે હિંમત હારી નહીં। ઈશાન હોસ્પિટલ પહોંચ્યો, આરવને સાંત્વના આપી અને કહ્યું, તું પપ્પા પાસે રહે, બાકીનું હું જોઈ લઈશ। ઈશાન સતત 2 રાત સુધી ઓફિસમાં જ રહ્યો। તેની આંખો લાલચોળ થઈ ગઈ। કોફીના કપ ખાલી થતા જતા હતા, પણ તેનો ઉત્સાહ ઓછો નહોતો થતો। તેણે આરવના હિસ્સાનું કામ પણ એટલી જ ચોકસાઈથી કર્યું જેટલું આરવ પોતે કરતો। પરિણામનો દિવસ। પ્રેઝન્ટેશનના દિવસે ઈશાને પ્રોજેક્ટ રજૂ કર્યો। ક્લાયન્ટ્સ એટલા પ્રભાવિત થયા કે તેમણે તરત જ મંજૂરી આપી દીધી। જ્યારે એવોર્ડની જાહેરાત થઈ ત્યારે આખી ઓફિસમાં તાળીઓ ગુંજી ઉઠી। સીઈઓએ સ્ટેજ પરથી જાહેર કર્યું, આ એવોર્ડ ઈશાન અને આરવની જોડીને જાય છે। આરવ જ્યારે પિતાની તબિયત સુધર્યા પછી ઓફિસ આવ્યો ત્યારે તે ડરેલો હતો કે કદાચ તેની ગેરહાજરીને કારણે તેને પ્રમોશન નહીં મળે। પણ જેવું તેણે જોયું કે તેની કેબિનની બહાર વાઇસ પ્રેસિડેન્ટની નેમ પ્લેટ લાગેલી હતી, તેની આંખો ભરાઈ આવી। તેણે ઈશાનને ગળે વળગાડીને પૂછ્યું, તે આટલું મોટું જોખમ કેમ લીધું? તું ઈચ્છત તો તારું એકલાનું નામ આપી શક્યો હોત। ઈશાને હળવાશથી કહ્યું, આરવ, તું મારી સાથે હતો ત્યારે કામ કરવું એ તો મારી ફરજ હતી, પણ તારી ગેરહાજરીમાં તારું કામ સાચવવું એ મારી મિત્રતા હતી। જો હું તારી સફળતા ચોરી લઉં તો હું તારા ખભે હાથ કેવી રીતે મૂકી શકું? એવોર્ડ તો કદાચ ફરી મળી જાય, પણ તારા જેવો અતૂટ વિશ્વાસ ધરાવતો મિત્ર ક્યાંથી લાવવો? આ સાંભળીને
આખી ઓફિસના કર્મચારીઓની આંખો ભીની થઈ ગઈ. આરવ અને ઈશાનની આ વાર્તા હવે એ ઓફિસની નવી પેઢી માટે એક મિસાલ બની ગઈ હતી. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે, મૈત્રી એટલે માત્ર સાથે હસવું રમવું નહીં, પણ એકબીજાના સપનાઓને પોતાના સમજીને જીવવા, અને જ્યારે સાથી હારી જાય ત્યારે તેને